જય દ્વારકાધીશને ગુડ મોર્નિંગ। સવારના વાગી ગયા છે 10 ને આજે આપણે જવાનું છે દવા છાંટવા। તો ભાઈ ચીણામાં દવા છે ને આજે ભાઈ છે ને મુશ્કેલ કામ આવી ગયું છે દવા છાંટવાનું। એટલે હું છું ને મજૂર છે બાપાનો। હવે મજૂર જે એકવાર છાંટી દીધી એકવાર હું છાંટી એટલે વાંધો નહીં આવે। દવા એક અઘરી છે ને વસ્તુ ભાઈ તમે વાત મેલી દો। આમાં ચીણામાં બધા હોવા દાણા આવી ગયા જો। બે ખોખા છે ડબલા છે તમને આગળના બ્લોગમાં તમે દેખાડો બધું શું દવા છે કઈ રીતે છાંટવાની છે ને બને રહેજો બ્લોગની અંદર મજા આવશે। સવારનો દી જ બગડી ગયો ભાઈ આજ તો હે ને દવાનું થયું ને હજી તો ચીણામાં પાવાની છે વાત મેં લીધી તમે શું થાય ને ખબર નથી પડતી કે હાલો કન્ટિન્યુ ચાલુ રાખીએ બ્લોગમાં। ઉગી ગયા ભાઈ વાળીએ આપણે ને અત્યારે હે ને વાળ એક તો હરભર નથી રહેતા। પહેલાં બેસી જાવ પલોઠી વારીને અહીંયા। હવે તમને દવા બતાડો બધી કઈ કઈ છે છાંટવાની। પંપ ડોલ વાવ કુંડી જામફળી બધું છે ભાઈ સગવડાય। કાલનો થાક હજી ઉતરો નથી। જામનગર ગયો તો થોડું કામ હતું એટલે કોઈ મજૂર આવે છે એટલે આપણે એને ગ્રાઉન્ડ કરી નાખી। આ ડબલું આ ગુરુ છે પછી આ દ્રાક્ષ છે। દ્રાક્ષ તો મને ખબર નથી એક બધી કાઢવી જોશે ખોખા। આમાં નામ ભાઈ ઇંગ્લિશ આપણે વાંચતા ના આવડે યાર ગરીબ માણસ અહીં। બબ્બે ડબલા છે 30 પંપની દવા છે બધી દવા આવી ગઈ છે આપણે અહીંયા। હવે બધાને પેકિંગ ખોલી અને આપણે એમાં છે ને ગ્રાઉન્ડ કરવાનું છે 10 પંપનું। આમાં 10 ડબલા નાખી દે પાણીના। હવે વિચારવું જો આખી ભરી ડોલ એક બે નવ ડબલા થઈ ગયા છે આપણે। 9 ડબલા થઈ ગયા એટલે એક ડબલું પાવડરનું થાય કંઈ વાંધો નહીં। પાવડર અરે ભાઈ ખોખું ના નીકળે છે। દ્રાક્ષ સ્ટ્રોબેરી મસ્ત પાવડર છે। કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં બતાડું આગળ। પંપ ભરાઈ ગયો આપણે હવે દવાઈ નખાઈ ગઈ। હાલ ભાઈ કેમેરામાં હાઈ કહી દે। કોઈને દવા છાંટી તો કહી દો ભાઈ। ચીણામાં દવા હાલે આપણે ને દવા તો ઘણી જાતની છે। ગુરુ છે એમાં પછી આપણી ઢાંકણી ખોખાવાળી છે એમાં કંઈ ખબર નથી પડતી કઈ કઈ દવા હાની યાર ઓ ભાઈ। આખંઠાનું ભાઈ અમારે દવા ત્રીજી છે ને 45 પંપ છાંટવાના છે એટલે વારા ફરતી વારા ભાઈ છાંટતા જાવ વાંધો નહીં આવે। આપણે ખીચાટી હું છાંટી એટલે વાંધો નહીં આવે ધીરે ધીરે એનું છાંટતું જાય। ઓકે ગુરુ દવા છે ને નખાઈ ગઈ। લાઇટ આવી જાય તો સારું। બ્લોગની અંદર અત્યારે દવા છાંટવાનું પ્રોસેસ ચાલુ થઈ ગયું છે। કંઈ વાંધો નહીં મળશો મને નેક્સ્ટ બ્લોગની અંદર બન્યા રહેજો અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય ઠાકર।